જૂનાગઢના માંગરોળના બંદર પર સાવજની એન્ટ્રી થઈ હતી। ચોપાટી પર સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો હતો। 5 સિંહ એકસાથે દરિયાકાંઠે ટહેલતા જોવા મળ્યા હતા, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। દિવાળી પૂર્વે સુરત મહાનગરપાલિકાએ ભેળસેડિયાઓ પર તવાઈ બોલાવી છે। શહેરની 11 બેકરીમાં દરોડા પાડ્યા હતા। કુલ 21 ફરસાણ અને બેકરી પ્રોડક્ટ્સના નમૂનાઓ લેવામાં આવ્યા। નમૂનાઓના અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। જાહેરમાં જ ભાજપના નેતાએ જન્મદિવસ ઉજવ્યો। કાર્યકરોએ ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો। ધન કે દુલ્હાની એન્ટ્રી થતી હોય તે રીતે બંને બાજુ ફૂટતા ફટાકડા અને ફાયર ગન સાથે સીન સપાટા મારતો આ કોઈ ગુંડો નથી। આ તો છે સુરતના વોર્ડ નંબર 24નો ભાજપનો પ્રમુખ। ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી આખા રોડને બાનમાં લીધો હતો। પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો। આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર ઉજવણી કરી આતંક મચાવ્યો। એટલું જ નહીં, ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ પર કેક કાપી। આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી। આ રીતે કાયદાનું પાલન કરાવવાનો આગ્રહ કરતી ભાજપ પાર્ટીના નેતાએ જાહેરમાં છડેચોક કાયદાની એસી તેસી કરી નાખી। ત્યારે સામાન્ય નાગરિકોને નિયમનું પાલન કરાવતી સુરત પોલીસ ભાજપના વોર્ડના પ્રમુખના કેસમાં શું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું। વડોદરાના શોરૂમમાંથી 10 લાખની સોનાની બંગડીની ચોરી। વડોદરા શહેરમાં આવેલા એક પ્રતિષ્ઠિત ગોલ્ડ જ્વેલરી શોરૂમમાં થોડા દિવસે ચોરી થઈ। ગ્રાહકના સ્વાંગમાં શોરૂમમાં પ્રવેશેલી 2 મહિલાઓએ પોલીસ અને વેપારીઓને પણ ચકરાવે ચડાવ્યા। મહિલાઓ સામાન્ય ગ્રાહકની જેમ શોરૂમમાં આવી અને સોનાની બંગડીઓ જોવાનો દોડ કર્યો। બાદમાં વેપારીનું ધ્યાન ભટકાવીને 10 લાખની કિંમતની સોનાની બંગડીઓની ચોરી કરી લીધી। ચોરી કર્યા બાદ મહિલાઓ શાંતિથી શોરૂમમાંથી બહાર નીકળી ગઈ। જો કે આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ મહિલાઓએ કેવી રીતે ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો। શોરૂમના માલિકે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે મહિલા ચોર ગેંગને પકડવા તજવીજ હાથ ધરી। રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ચોર ત્રાટક્યા અને ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઈ ગઈ। તો ગુલમહોર વૂડ્સ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના માટે આજે ચોર છે તે ત્રાટક્યા હતા। આજે વહેલી સવારે 4:45 વાગે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ચોરી કરવા આવેલ ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો ચોરી કરવા આવેલ ગેંગે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તિજોરી ન તૂટી। સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।